વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે સ્વાધ્યાય 1.1 એ પૂરું કર્યું. આગળ થોડી વાતો સમજશું. સૌથી પહેલા ખાલીપણ, આની વાત સમજશું. તો જાણો છો, ખાલીપણની વાત તમે ભણી ગયા છો. જે ગણમાં એક પણ ઘટક નથી, જે ગણમાં એક પણ સભ્ય ના હોય, એક પણ ઘટક ન હોય, તેવા ગણને ખાલી ગણ કહેવાય. જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ કહેવાય છે. એના માટેનો સંકેત એ તમે શીખી ગયા છો. બે અલગ અલગ સંકેતથી આપણે રજૂ કરીએ છીએ. ફાઈ અથવા બે છગડીયા કૌંસ, એની વચ્ચે કોઈ સભ્ય આપણે લખતા નથી, એટલે ગણ ખાલી છે. આપણે એક વાત નોંધીએ, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. ઓકે, ઉપગણ શબ્દ સમજશું એ વખતે નોંધ લેશું. બીજો એક શબ્દ સમજવાનો છે, શાંત ગણ અને અનંત ગણ. શાંત ગણ એટલે કેવો ગણ? તમારા જેવો શાંત એમ નહીં. જે ગણના સભ્યોને, આપણી સાદી ભાષામાં વાત કરીએ તો જે ગણના સભ્યોને ગણી શકાય, એટલે જે ગણના સભ્યોની સંખ્યા એ કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી હોય. અને ખાલી ગણ, કારણ કે ખાલી ગણના સભ્યોની સંખ્યા એ નક્કી છે ને, કેટલી? 0. ખાલી ગણ અથવા જે ગણના સભ્યોની સંખ્યા કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી હોય એવા ગણને શાંત ગણ કહેવાય. જે ગણ શાંત નથી એ બધા અનંત છે. ખાલી ગણ અથવા જે ગણના સભ્યોની સંખ્યા કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી હોય તેવા ગણને શાંત ગણ કહેવાય. જે ગણ શાંત ન હોય તેને અનંત ગણ કહે છે. અનંત ગણ એટલે જેના સભ્યોની સંખ્યા એ નિશ્ચિત નથી. દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તો 1 થી શરૂ થાય, 1 2 3 4 વગેરે અનંત સુધી. તમને એવું કહેવામાં આવે કે ભાઈ બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ 2 3 5 7 11 13 17 અનંત સુધી. પણ એવું કહેવામાં આવે કે 25 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, તો તમારી વાત ક્યાંક અટકી જશે. એ ગણના સભ્યોની સંખ્યા એને તમે ગણી શકશો કે આટલા સભ્યો છે, આ ગણમાં આટલા સભ્યો છે. બીજો એક શબ્દ આપણે અહીંયા સમજવાનો છે. તમારી ટેક્સ્ટબુકના ક્રમમાં હું અત્યારે
તમામ સભ્યો ગણ B માં હોય અને ગણ B ના તમામ સભ્યો ગણ A માં હોય. ટૂંકમાં કહીએ તો A અને B ના બધા જ સભ્યો સમાન હોય તો એવા ગણને સમાન ગણ કહેવાય. વચ્ચે બરાબરની નિશાની મૂકી અને એને રજૂ કરાય. જો ગણ A અને ગણ B ના બધા જ સભ્યો સમાન હોય તો A અને B સમાન ગણ છે તેમ કહેવાય. એના માટે આવો સંકેત ઉપયોગમાં લઈએ છીએ આપણે. A અને B સમાન હોય A = B. આટલી વાતો પછી આપણે વળી પાછા સ્વાધ્યાયના ઉદાહરણના દાખલાઓની વાત કરીશું. 5 ઉદાહરણ કે આપણે પૂરા કર્યા હતા. છઠ્ઠા ઉદાહરણથી વાત શરૂ કરવાની છે. ઉદાહરણ 6. નીચેના ગણોમાંથી કયા શાંત અને કયા અનંત ગણ છે તે નક્કી કરો. પેલો જે ગણ આપ્યો છે x એ જ્યાં x belongs to n અને x - 1 into x - 2 = 0. એટલે દ્વિઘાત સમીકરણ છે એ સુરેખ અવયવોની મદદથી ડાબી બાજુ રજૂ કરીશું. ગુણાકાર કરી નાખો તો બીજા સમીકરણ થઈ જાય. ભાગ પાડવાની પ્રક્રિયા કરી દીધી છે. આને ઉકેલવાનું તમે જાણો છો, છતાં આપણે અહીંયા 2-4 સ્ટેપ આપીએ. આમ આપેલું હોય શરતમાં એટલે x - 1 = 0 or x - 2 = 0, x = 1 or x = 2. આપણી વાત સરળતાથી રજૂ થાય કે આ ગણને આપણે નામ આપી દઈએ A. એટલે ગણ એ યાદીની રીતે આપણે લખીએ તો એમાં બે ઘટકો આવ્યા. બે ઘટકો આવ્યા એમ કીધું એનો મતલબ એમ કે તમે એના સભ્યોને ગણી શકો છો, એના ઘટકોને ગણી શકો છો. એટલે એ કેવો ગણ થશે? શાંત ગણ. એના સભ્યોની સંખ્યાને ગણી શકાય કે આટલા સભ્યો આવેલા છે. બીજું એને આપણે અગાઉથી નામ આપી દઈએ. ચલો પછી નામકરણ કરવું, બરાબર? એનો બી કહી દઉં છું. બીજો જે ગણ આપ્યો છે ને x એ જ્યાં x belongs to n અને x² = 4. એટલે ત્યાં પણ આપણે આ જે સમીકરણ છે એનો ઉકેલ વિચારીએ. કદાચ અત્યાર સુધી તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે 4 નું વર્ગમૂળ શું? કદાચ તમારો જવાબ 2 હોય. 4 નું વર્ગમૂળ 2. પણ ખરેખર 4 નું વર્ગમૂળ એ 2 નથી, 2 અથવા માઈનસ. કારણ કે 2 નો વર્ગ 4 થાય, -2 નો વર્ગ પણ 4 થાય. એટલે હવે પછીથી વર્ગમૂળની વાત આવે તો આપણે પ્લસ માઈનસ નિશાની મૂકશું. હવે 25 નો વર્ગમૂળ 5 નહીં કહીએ, 25 નું વર્ગમૂળ +-5. હા, આવી કોઈ શરત હોય તો એ શરતને આધારે પછી આપણે વિચારશું શું કરવું. એટલે અત્યારે x² = 4 છે તો x = +-2. હવે જો x belongs to z હોય તો બંને સંખ્યાઓ જવાબમાં આવે -2 અને +2 બંનેના ઘટકો તરીકે 2 -2 અને +2 બે ઘટકો. પણ x belongs to n છે એટલે ગણ
b ના ઘટક તરીકે માત્ર +2 આવશે. x belongs to n, therefore x equal to 2. એટલે ગણ b માં એક જ સભ્ય આવેલો છે 2. પણ આપણે એમ બોલીએ કે એક જ સભ્ય છે એનો મતલબ જ એમ થયો કે શાંત ગણ છે, કારણ કે તમે ગણના સભ્યોની સંખ્યા એ જાણી શકો છો કેટલા સભ્યો આવેલા છે ગણમાં. ત્રીજું, એને આપણે c નામ આપીએ છીએ ગણને x, કે જ્યાં x belongs to n અને 2x - 1 equal to 0. વળી પાછું સમીકરણ ઉકેલવાની વાત થઈ. 2x - 1 equal to 0 હોય, 2x equal to 1, x equal to 1/2. પણ આપણને શરતમાં x belongs to n કીધું છે. n અથવા z માં અપૂર્ણાંકો નથી આવતા. જો x belongs to q હોત, q સમય સંખ્યાનો હોય, તો એક ઘટક આવે જવાબ 1/2. પણ આ 1/2 n માં નથી, does not belong to n. એટલે c છે કેવો થયો? ખાલી ગણ. પણ ખાલી ગણને આપણે શાંત ગણ ગણવાનો છે. એટલે વ્યાખ્યામાં કીધું છે ખાલી ગણ અથવા જે ગણના સભ્યોની સંખ્યા કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંક કેટલી હોય, ખાલી ગણનું વર્ગીકરણ એ શાંત ગણમાં થયું છે. એ પછીનો પ્રશ્ન જોઈએ, ચોથું. આપણે ગણને b નામ આપીએ છીએ. x કે જ્યાં x belongs to n અને x અવિભાજ્ય સંખ્યા છે. x કે જ્યાં x belongs to n અને x અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાઓ આમ તો બધા n ના જ ઘટકો છે, એટલે કદાચ x belongs to n ન લખે અને માત્ર એમ કે x કે જ્યાં x અવિભાજ્ય સંખ્યા છે, તો એને એક જ થયું. x belongs to n શરત આપવામાં આવે કે ન આપવામાં આવે, તો એનાથી આપણી ગણતરીમાં આપણે એને યાદીની રીતમાં લખીએ ત્યારે એમાં કોઈ ફેર પડતો નથી. બે અવિભાજ્ય સંખ્યા છે પણ -2 અવિભાજ્ય નથી, કારણ કે અવિભાજ્યની સીધી સાદી વાત શું? તો કે એવી સંખ્યા જેનો એક અવયવ 1 હોય અને બીજો અવયવ સંખ્યા પોતે હોય. -2 નો એક અવયવ -1 પણ થાય. માઈનસ ઋણ સંખ્યાઓ છે, -2 -3 -5 એ અવિભાજ્ય નથી. એટલે x belongs to n એ શરત આપે અથવા ન આપે તો એનાથી કાંઈ ફેર પડશે નહીં. 2 3 5 7 11 13 17 પણ આવું યાદી કરતા કરતા તો આપણે થાકી જવું છે, કારણ કે એ અનંત સુધી આવેલી છે. તમે ગણ અનંત સુધી આવેલો છે એવું રજૂ કરવા માટે જ્યારે યાદી બનાવો 3 ટપકા કરી મૂકી દો, એ 3 ટપકા કરો, 4 ટપકા કરો, 2 ટપકા કરો, it doesn't matter. પણ એનો મતલબ એ એમ થયો કે ગણ અનંત છે. તમે છેક સુધી તમે ફૂલ સ્ટોપ નથી આપતા. એટલે આ ગણ કેવો થયો? અનંત ગણ. અને પાંચમું આપણે ગણને e નામ આપીએ છીએ. x કે જ્યાં x belongs to n અને x અયુગ્મ પૂર્ણાંક છે. એટલે આપણે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની યાદી કરવાની થઈ ને. x belongs to n કીધું છે એટલે 1 3 5 7 9 ક્યાં સુધી? અનંત સુધી. ઇટ મીન્સ આ ગણ પણ
અનંત ગણ છે. સાતમું ઉદાહરણ સમજીએ. સમાન ગણોની જોડી શોધો. જો હોય તો તમને જુદા જુદા 5 ગણ આપ્યા છે, તો એમાંથી કયા ગણ સમાન છે? હવે એ પાંચે પાંચ ગણ છે ગુણધર્મની રીતે આપ્યા છે, એટલે સૌથી પહેલું કામ આપણે શું કરવું પડશે? એ પાંચે પાંચને યાદીની રીતમાં લખવા પડશે. જો પહેલો ગણ એ છે 0 કોષ, પેલો જ યાદીમાં આપ્યો છે. હવે પછીના 4 એ યાદીમાં નથી, એટલે મારી જોવામાં ભૂલ થઈ. x કે જ્યાં x 15 કરતા મોટી સંખ્યા અને 5 કરતા નાની સંખ્યા. જો ખાસ સમજો, અહીંયા વચ્ચે અને છે, અથવા નથી. જો વચ્ચે અથવા હોય ને તો 5 કરતા નાની એટલે 4, 3, 2, 1 વગેરે, અને 15 કરતા મોટી એટલે 16, 17, 18 વગેરે. પણ વચ્ચે અને છે એટલે એવી સંખ્યા x એ એવી સંખ્યા છે જે 5 કરતા નાની હોય અને 15 કરતા મોટી હોય. 5 કરતા નાની અને 15 કરતા મોટી એવી કોઈ સંખ્યા જ નથી. વિચારો, જે 5 કરતા નાની હોય અને 15 કરતા મોટી હોય. એટલે આને તમે યાદીની રીતમાં લખવા જાશો તો આવી કોઈ સંખ્યા મળશે નહીં. અથવા હોત ને તો બધી સંખ્યાઓ મળે, 5 થી નાની અને 15 થી મોટી બધી યાદીમાં આવે, પણ વચ્ચે અન્ય શબ્દ મૂક્યો છે એટલે બંને ગુણધર્મો એકસાથે શક્ય જ નથી. 5 થી નાની અને 15 થી મોટી એવી કોઈ સંખ્યાનું અસ્તિત્વ છે જ નહીં. ત્રીજો ગણ c, x કે જ્યાં x - 5 = 0. એટલે સમજી શકાય એવું છે. તમે એમાંથી x ને ગણો તો શું આવશે? 5. x = 5. ઓકે, ચોથો ગણ d જોઈએ. x કે જ્યાં x² = 25. હમણાં આપણે બીજા દાખલામાં વાત કરતા હતા. x² = 4 હોય તો x = ±2 લખવા પડે. એમાં અહીં x² = 25 હોય તો x = ±5, એટલે બે ઘટકો આવશે, -5 અને +5. પાંચમો જે ગણાયો છે જોઈએ, x કે જ્યાં x એ સમીકરણ x² - 2x + 15 = 0 નું ધન પૂર્ણાંક બીજ છે. આ સમીકરણનું સમાધાન કરતી ધન પૂર્ણાંક સંખ્યા એને આપણે યાદીમાં લખવાની છે. જોઈએ સમીકરણ પેલી નાખીએ પેલા. x² - 2x + 15 = 0. તમને ભાગ પાડતા આવડે છે ને? 15 ના ભાગ પાડવાના છે અને -2 લઈ આવવાના છે. નહીં પડે? 5 થી 15 થાય, પણ -5 અને +3 એમ લ્યો તો સરવાળો -2 થયો ને. -5 અને +3, પણ તો ગુણાકાર -15 થઈ જાય, એટલે એના ભાગ નહીં પડે. તમારે એનો ડેલ્ટા વિવેચક ગણવો પડે. કે તમે શીખી ગયા છો b² - 4ac. b² -2 નો વર્ગ -4 * a * c, a ની કિંમત 1, c ની કિંમત 15. -2 નો વર્ગ 4, -15 = 60. 4 માંથી 60 ગયા એટલે -56 <0.
belongs to r શક્ય નથી, વાસ્તવિક બીજ મળે જ નહીં. અને આપણને શું કીધું હતું શરતમાં? એક શું છે, આ સમીકરણનું સમાધાન કરે એવી ધન પૂર્ણાંક સંખ્યા. તો ધન પૂર્ણાંક x નો, તો એ ગણ જો યાદીમાં લખવા જઈએ તો કેવો થાય? ખાલી ગણ. હવે આમાંથી કયા બે ગણ સમાન છે એ આપણે કહેવાનું હતું ને, તો તમે જોઈ શકો છો કોણ સમાન છે? b અને e. બરાબર? એ b ખાલી ગણ છે અને બીજો e ખાલી ગણ છે. લખવામાં અહીંયા મારી ભૂલ થઈ છે, હું કરેક્શન કરું છું. અહીંયા -15 છે. જો -15 હોય તો આ બધું કરવાની જરૂર નથી. +15 હોય એટલે એક વધારાનો દાખલો થઈ ગયો. મારી ભૂલ હતી, બરાબર છે, પણ એક વધારાનો દાખલો થઈ ગયો. તો હમણાં જ આપણે ભાગ વિચારતા હતા. શું ભાગ પડશે? x - 5 x + 3 = 0. x = 5 or x = -3. પણ -3 એ ધન પૂર્ણાંક નથી. તો તમારા ગણ e માં માત્ર એક જ સભ્ય આવશે, 5. રકમમાં ભૂલ થઈ હતી ત્યારે b અને e સમાન થતા હતા. એક દાખલો તો થઈ ગયો બધાનો, મોટા ભૂલ હતી. પણ હવે c અને e સમાન છે. c બરાબર e. c માં અહીં એક સભ્ય 5, e માં પણ એક સભ્ય 5. તો એ બંને ગણ સમાન થયા, બાકીના બધા ગણ અલગ છે. 8મું ઉદાહરણ સમજીએ. નીચેનામાંથી કઈ જોડીના ગણ સમાન છે? પહેલું, આપણે ગણને નામ આપતા જઈએ છીએ. ગણ A ના મૂળાક્ષરોનો ગણ, એને યાદીમાં લખીએ. A L O Y. અને બીજો ગણ એને આપણે બી નામ આપીએ. એ છે લોયલ શબ્દના મૂળાક્ષરનો ગણ. L O Y A L. આ શબ્દના મૂળાક્ષરોનો ગણ. એટલે એની પણ યાદીમાં નાખીએ. તો ગણ બી માં L O Y A 4 ઘટકો આવશે ને. L રિપીટ થાય છે, નહીં લખીએ. હવે તમે જુઓ તો L O Y A અહીંયા પણ છે, આમાં આડાવડો છે. એટલે A અને B ના બધા જ સભ્યો સમાન હોવાથી A અને B ના બધા જ સભ્યો સમાન હોવાથી A = B. એનો બીજો દાખલો છે. વળી પાછા પેલા આગળને આપણે એ કહીએ n કે જ્યાં n belongs to z અને n² < or = 4. જેના વર્ગની કિંમત 4 કે તેથી નાની હોય એવી પૂર્ણાંક સંખ્યાઓ.
માઈનસ 2 થી શરૂ થશે ને માઈનસ 2 નો વર્ગ 4 પછી માઈનસ 1 પછી 0 પછી 1 અને 2 2 થી આગળ નહીં કારણ કે 3 નો વર્ગ 9 થઈ જાય એટલે આને આપણે યાદીમાં લખીએ તો -2 -1 0 1 and 2 બીજા ગણને બી કહીએ x કે જ્યાં x belongs to R અને x² -3x + 2 = 0 આ સમીકરણ ઉકેલતા તમને આવડે છે x² -3x + 2 = 0 વિચારો જે શું ભાગ પડશે -2 અને -1 તો x = 2 or x = 1 એટલે તમને ગણ b માં બે ઘટકો મળશે 1 and 2 અથવા 2 and 1 તો તમે જુઓ કે ગણ એના બધા જ સભ્યો એ ગણ b માં નથી બધા જ સભ્યો નથી એટલે એકાદો સભ્ય ગણ a માં એકાદો સભ્ય એવો તમે ગોતી કાઢો જે b માં નથી પછી a બરાબર b નહીં કહેવાય બધા સભ્યો માટે વાત કરવાની જરૂર નથી માની લો કે -2 આપણે નો જવાબ તૈયાર કરીએ છીએ અહીંયા તો -2 છે એ a માં છે પણ -2 b માં નથી તમે -1 માટે લખી શકો 0 માટે પણ લખી શકો બધા માટે લખવાની જરૂર નથી તો a બરાબર b નથી એટલે અહીંયા આપણી ઉદાહરણની વાતો પૂરી થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓની આગળ ચર્ચા કરીશું બરાબર છે